ભક્તિ અમૃત ચેનલ છે તે અમારા અહીંથી નીકળ્યા તો એ સામે મળી ગયા અમોને માની એટલી મહેરબાની કે નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અત્યારે અમે અહીંયા ચેહરમાના મંદિર આગળ અમે આવ્યા હતા, જ્યાં અમે શૂટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન અહીંયાથી એક ધજા પસાર થઈ રહી હતી, તો અમને લાગ્યું કે આ ધજા એટલી મોટી 52 ગજની છે, શેની છે આપણે પૂછીએ આ ભાવિ ભક્તોને. જય માતાજી. જય માતાજી. આ ધજા કયા માતાજીની છે? આ ધજા ખુખાર મેરડી માની છે. જો કે અમે આજથી 12 મહિના પહેલા શરીરમાં કંઈક તકલીફ થતી, દવાખાનામાં રિપોર્ટ બતાવતા તો ત્યાં બધા નોર્મલ જ બતાવતા. કોઈ દવાખાના વાળા એમ નતા કહેતા કે ભાઈ તમને દુઃખ છે. તો 12 મહિનાથી માથાની નસો અને છાતીના ભાગમાં તકલીફ બહુ થતી. અમે બારેજાના 11 રવિવાર માન્યા હતા અને ધજા માતાજીની નાની લઈને જવાની માની હતી. 11 રવિવારમાં અમે એવું એ રીતે માન્યું હતું કે માં આ જે પણ તકલીફ હોય, કુદરતી હોય કે કોઈની માતાનું હોય કે જે કંઈ હોય એ અમને બતાવજે અને આ દુઃખની જે કંઈ હોય એ સમાધાન કરાવજે માં, દુઃખ દૂર કરજે. તો ત્યાંથી બહાર નીકળ્યા, 50% ત્યાંથી મટી ગયું. ત્યાંથી બહાર નીકળ્યા ને ત્યાંથી 50% મટી ગયું. અને 11 રવિવાર 10 રવિવાર ગાડીમાં ભરવાના અને 1 રવિવાર ચાલીને ભરવાના. મારા એકલાની જ બાધા હતી અને હું એકલો જ જવાનો હતો. 4 રવિવાર ભર્યા પછી મેલરીમાંનું સપનું આવ્યું, ત્યાં બારેજાનું ભુવાજીનું. તો માડી ખખરીને હસવા માંડ્યા અને કીધું કે બેટા આ રીતની ધજા મને આ જે ધજા બતાવીને તે જ ધજા લાવજો, એ રીતનું માતાએ મને કીધું. અને 52 ગજની ધજા પેન્ટિંગ વાળી. અને આ ધજા બનાવવાનો મને કોઈ વિચાર નતો કે ક્યાં બનાવવાની, કઈ બાજુ બનાવવાની. તો વડોદરાની અંદર અમે રહેવા વાળા માણસામાં વડોદરાની અંદર અજય આર્ટિસ્ટ કરીને એ ભાઈને 4 દિવસ પહેલા સપનું આવ્યું હતું મેરડીમાંનું જે ધજા બનાવે તે, કે ભાઈ માડીએ એમના સપનામાં જઈને એ રીતનું કીધું હતું કે તમારા ત્યાં 4 દિવસ પછી કોઈ પણ ધજા બનાવવા આવે ને મારું ભક્ત, તો એમને તમારી રીતથી બનાવી આપજો સારી. એ રીતના એ ભાઈને બી સપનું આવ્યું હતું વડોદરામાં, ચના આર્ટિસ્ટ. તો અમે ત્યાં જ્યાં ભાઈને પૂછ્યું કે શેના માટે આવ્યા, તો અમે કીધું કે ખુખાર મેલડીની ધજા બનાવવા. એ ભાઈ અરગથી રોવા માંડ્યા કે 4 દિવસ પહેલા માતા મને સપનામાં આવી હતી કે અને તમે અહીંયા આવી ગયા કે બરાબર. હવે હું એકલો હતો પણ માતાની એટલી મહેરબાની કે માણસાથી અમે નીકળ્યા, ત્યાંથી ખાવા પીવાની કોઈ તકલીફ નહીં. રસ્તામાં જે કોઈ આયા એમને જમણવારો અમારી તૈયાર કરી નાખ્યો. પૈસા જે કંઈ જોઈએ બધું, ચા પાણી બધું ત્યાંથી મળી ગયું. અને અહીંથી નીકળ્યા, ખીચા પણ ખાલી થઈ ગયા હતા. માતાની એટલી મહેરબાની કે રાત્રે ઓનલાઈનમાં લોકો જોઈને અને અમે જ્યાં નાઇટ કરીને 1 વાગ્યા સુધી પબ્લિકો બધી ત્યાં આવી અને માનો ટકો 2000, 1000, 1500 એ રીતના ચા પાણીના આપીને જતા રહે બધા. ખીચો ખાલી થવા દીધો નહીં હજુ. બોલો ખુખાર મેલડી. વાહ મિત્રો, આ ભાઈનો કેટલો ભાવ છે કે માતાજી પોતે એમની મદદ કરે છે અને ખરેખર ખરા દિલથી આ ભાઈએ માતાજીને ભાવથી ભજ્યા છે. અને ખુખાર મેલડીમાં જે ભુવાજી એ ત્યાં કોઈ પણ કરોડો રૂપિયાની મિલકત આપે કે કરોડો રૂપિયા આપે તો કોના ઘેર પગ નહીં મૂકતા. ખુખાર મેલડી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં. દેવી પૂજક સમાજ, કપૂરી ચોક, માનસા, જિલ્લો ગાંધીનગર, તાલુકો માનસા, રહેવાસી માનસા કપૂરી ચોક માંથી આ 52 ગજની ધજા નીકળેલી છે. ભક્તિ અમૃત ચેનલ છે તે અમારા અહીંથી નીકળ્યા તો એ સામે મળી ગયા અમોને માની એટલી મહેરબાની કે કોઈ પબ્લિક હજુ તલક લાઈકમાં ઇન્સ્ટાગ્રામમાં મિલિયન ઉપર પહોંચી છે ધજા. તો આ ચેનલ ને બી લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બોલો ખુખાર મેલડી માત કી.